નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે ધોરણ 11માં એક ચેપ્ટરની શરૂઆત કરીએ, બરાબર છે। તો પહેલાં ચેપ્ટર નંબર 1 ગણ, આ ચેપ્ટરની આપણે શરૂઆત કરશું, બરાબર। ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરીએ છીએ, ગણ। ચાલો તો સૌ પ્રથમ ગણ એટલે શું એ જોશું। ચાલો, ગણ ગણ એટલે શું? તો ખરેખર ગણ એ કેવું છે? અવ્યાખ્યાયિત પદ છે। ગણ એ અવ્યાખ્યાયિત પદ છે કે જેની કોઈ વ્યાખ્યા નથી, જેની કોઈ વ્યાખ્યા ન હોય એને શું કહેવાય? અવ્યાખ્યાયિત। એટલે ગણ કેવું છે? અવ્યાખ્યાયિત પદ છે, બરાબર છે। અને બીજું કે ગણ એટલે આમ શું કહેવાય? ગણ એટલે શું? તો ગણ એટલે શું કે આપણે દૈનિક જીવનમાં શું કરતા હોય કે કોઈ નિશ્ચિત વસ્તુઓના સમૂહ વિશે વાત કરતા હોય, કોઈ નિશ્ચિત વસ્તુઓના સમૂહની વાત કરતા હોય, તો એ સમૂહને દર્શાવવાની જે રીત છે એને શું કહેવાય? ગણ। એને શું કહેવાય? ગણ। એટલે કે દૈનિક જીવનમાં કોઈ નિશ્ચિત વસ્તુઓના સમૂહને દર્શાવવાની રીત, એટલે આપણે એને શું કહીએ છીએ? ગણ કહીએ છીએ, બરાબર। ચાલો, એને શું કહીએ છીએ? ગણ કહેવામાં આવે છે। દાખલા તરીકે લઈએ આપણે તો ભારતમાં આવેલી નદીઓ, એના સમૂહને આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે કેટલી કેટલી નદીઓ છે અને એની યાદી પણ બનાવી શકીએ, તો એને આપણે શું દર્શાવીએ કે ગણ સ્વરૂપે દર્શાવીએ કે, બરાબર છે। પછી બીજું આપણે ઉદાહરણ લઈએ કે સદભાવના સ્કૂલમાં ભણતા 11 સાયન્સના વિદ્યાર્થીઓ, તો એ નિશ્ચિત સંખ્યા હોય કે આ 11 સાયન્સમાં એટલા વિદ્યાર્થીઓ ભણે છે, તો એને આપણે દર્શાવી શકીએ, બરાબર છે। તો આ બધી વસ્તુને જે દર્શાવવાની રીત છે, બરાબર, એને શું કહેવાય? ગણ કહેવાય। દાખલા તરીકે હજી પણ લઈએ તો અંગ્રેજીમાં આવતા મૂળાક્ષરો એને આપણે દર્શાવવા હોય, બરાબર, તો એની પણ આપણે યાદી બનાવી શકીએ, તો એ યાદી બનાવવી એટલે એ શું થશે? ગણ થશે, બરાબર છે। તો ગણને કઈ રીતે લખાય? ચલો, તો ગણને દર્શાવવા માટે ની સંજ્ઞા કઈ છે? ચલો, એની સંજ્ઞા છે આ રીતનો છગડિયા કૌંસ દ્વારા દર્શાવાય। આ છગડિયા કૌંસને શું વંચાય? ગણ છે તેમ વંચાય, બરાબર। એક છગડીયો કૌંસ અને બીજો છગડીયો કૌંસ, પછી અહીંયા શું આવશે? ઘટકોની યાદી આવશે, બરાબર છે। ચાલો, તો આ રીતે ગણને દર્શાવવામાં આવે છે, બરાબર। અને જે ગણમાં કેને દર્શાવી શકાય કે જે સુવ્યાખ્યાયિત હોય એને ગણમાં દર્શાવી શકાય। જે વસ્તુ કેવી હોય? વસ્તુઓનો સમૂહ કેવો હોય? સુવ્યાખ્યાયિત હોય। ચાલો, વસ્તુઓનો સમૂહ સુવ્યાખ્યાયિત હોય તેને ગણ સ્વરૂપે દર્શાવી શકાય। સુવ્યાખ્યાયિત એટલે કે કોઈ વસ્તુ નિશ્ચિત થઈ જતી હોય તો એને આપણે ગણ સ્વરૂપે દર્શાવી શકીએ ને। દાખલા તરીકે તો કોને ગણ સ્વરૂપે ન દર્શાવી શકી? તો સુવ્યાખ્યાયિત એટલે કે ચોક્કસ વસ્તુ હોય, નિશ્ચિત વસ્તુ કે આટલી જ વસ્તુઓ આવશે, તો એને ગણ સ્વરૂપે દર્શાવી શકીએ।
દાખલા તરીકે હું એમ કહી દઉં કે સૌપ્રથમ 11 પ્રભાવશાળી ક્રિકેટરોની સંખ્યાનો ગણ દર્શાવો. શું દર્શાવો? 11 પ્રભાવશાળી ક્રિકેટરોના સંખ્યાનો ગણ દર્શાવો. બરાબર, ગણમાં દર્શાવો 11 પ્રથમ પ્રભાવશાળી ક્રિકેટરો. તો એવું શું બને કે આમાં શું વ્યાખ્યાયિત ન થાય? આને આપણે ગણ સ્વરૂપે ન દર્શાવી શકીએ. કેમ કે 11 પ્રભાવશાળી ક્રિકેટરો રહ્યા એ દરેક વ્યક્તિ માટે શું બનતા હોય? જુદા જુદા બનતા હોય. કોકને એવું લાગતું હોય કે સચિન પ્રભાવશાળી છે, કોકને એવું લાગતું હોય કે મહેન્દ્રસિંહ ધોની પ્રભાવશાળી છે, તો કોકને એવું લાગે કે મહેન્દ્રસિંહ ધોની લાગે તો સચિન ન લાગતો હોય, કોકને કોહલી પ્રભાવશાળી લાગતો હોય તો કોકને ધોની ન લાગતો હોય. એટલે દરેક વ્યક્તિએ મંતવ્ય શું બનતું હોય? જુદું જુદું બનતું હોય. એટલે ચોક્કસ સમૂહ બનતો ન હોય તો એ ગણમાં આવશે નહીં. તો ગણમાં કોણ આવે? સુવ્યાખ્યાયિત હોય કે જે નિશ્ચિત હોય, નક્કી થઈ જતું હોય કે આટલી જ વસ્તુઓ આવી શકે. બરાબર, એ હું હોય તો એટલી જ વસ્તુઓ આવે અને તમે નક્કી કરો તો પણ એટલી જ વસ્તુઓ આવે. હવે આપણે એમ કહીએ કે 1 થી 10 વચ્ચેની કે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાનો ગણ. 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા લખો. દાખલા તરીકે આપણે લખીએ કે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા. હવે આના માટે લખવામાં આવે કે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા લખો. તો એના માટે આપણે શું કરી શકીએ કે હું હોય તો શું કરું કે 1 થી 9 સુધી લખું અને તમે પણ શું લખો? 1 થી 9 સુધી જ લખો. તો 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આટલી જ લખવાના છે. એ હું લખું પણ તો પણ 1 થી 9 લખીશ, તમે લખો તો પણ 1 થી 9 જ લખશો. અને અહીંયાથી કોઈ પણ વિદ્યાર્થીને કહો કે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા લખો અહીંયાથી બીજા વિસ્તારમાં જઈને, તો એ કેટલી લખવાના? 1 થી 9 જ લખવાના છે. એટલે આ મંતવ્ય બધા માટે કેવું રહેશે? સરખું રહેશે. તો આ મંતવ્યને દર્શાવો એ તમે ગણમાં દર્શાવી શકાય. કેમ કે આ નિશ્ચિત થઈ ગયું તો એને તમે ગણ સ્વરૂપે દર્શાવી શકાય. બરાબર, તો ગણ સ્વરૂપે આપણે આ રીતે દર્શાવી છીએ. તો આને દર્શાવી હોય 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાને, તો એ ગણને આપણે કોઈ પણ કેપિટલ અક્ષર આપી શકીએ. ગણને દર્શાવવા A થી Z માં કોઈ પણ કેપિટલ અક્ષર આપી શકીએ. તો અહીંયા આ ગણને દર્શાવવા મેં A કેપિટલ આપેલો છે. તમે B આપી શકો, C આપી શકો, કોઈ પણ કેપિટલ અક્ષર આપી શકો ગણને દર્શાવવા. તો એ બરાબર આપણે શું લખશું કે છગડીયા કૌંસમાં શું કહે છે? 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો કઈ આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આ રીતે લખાય ગણમાં. 1 પછી કોમા, 2 પછી કોમા, 3 પછી 4 પછી 5, બધા વચ્ચે શું આવશે? કોમા આવશે. દરેક વસ્તુઓ વચ્ચે શું આવશે? કોમા દ્વારા દર્શાવવાનું રહેશે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ રીતે ગણમાં દર્શાવવાનું હોય છે. બરાબર, આ રીતે ગણમાં દર્શાવવાનું હોય છે. ચાલો કમ્પ્લીટ. તો આ રીતે કોઈ પણ સુનિશ્ચિત સુવ્યાખ્યાયિત કેવી હોય? સુવ્યાખ્યાયિત એટલે કે નિશ્ચિત સમૂહ. કોઈ નિશ્ચિત સમૂહને દર્શાવવાનો હોય ત્યારે શેનો ઉપયોગ થાય? ગણનો ઉપયોગ તમે કરી શકો. બરાબર છે. અને ક્યાં ગણનો ઉપયોગ ન થાય તો જુદા જુદી વ્યક્તિ માટે જુદું જુદું મંતવ્ય આવતું હોય તો એ વસ્તુને ગણમાં દર્શાવી શકાય નહીં. બધા માટે જો મંતવ્ય સરખું આવતું હોય એવી વસ્તુઓને દર્શાવી હોય તો ગણ સ્વરૂપે દર્શાવી શકાય. દાખલા તરીકે ભારતમાં આવેલી નદીઓ એનો ગણ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. કેમ કે હું નદીઓ લખું તો પણ એટલી જ આવવાની છે ભારતની નદીઓ, અને બીજા નદીઓ વિશે લખે તો પણ
એટલી જ નદીઓની સંખ્યા થવાની છે. મારે જેટલી ભારતની નદીઓની સંખ્યા થવાની એટલી જ બીજા વ્યક્તિને પણ થવાની છે. એ કોઈ બદલાવાની નથી. ખાલી તમને એમ કહેવામાં આવે કે ભારતમાં આવેલી નદીઓની સંખ્યા અથવા એના નામ લખો, એના નામની યાદી બનાવો. તો હું બનાવું તોય એટલી જ નદીઓ થાય, તમે બનાવો તો પણ એટલી જ નદીઓ થાય. તો એ શું કહેવાય? સુવ્યાખ્યાયિત પદ કહેવાય. એ સુવ્યાખ્યાયિત એટલે કે નિશ્ચિત પદ થઈ ગયા, બરાબર. તો એને ગણ સ્વરૂપે દર્શાવી શકાય. તો જે સુવ્યાખ્યાયિત હોય એને ગણ સ્વરૂપે દર્શાવી શકાય. તો સૌ પ્રથમ એ અવ્યાખ્યાયિત, એની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપણે આપી શકાય નહીં. જુદી જુદી રીતે બધા એની જુદી જુદી રીતે વ્યાખ્યા બોલતા હોય છે. તો એ અવ્યાખ્યાયિત પદ છે. નિશ્ચિત વસ્તુઓના સમૂહને દર્શાવવાની રીત એટલે જ ગણ કહેવાય કે નિશ્ચિત વસ્તુઓના સમૂહને તમે એક સાથે દર્શાવો તો એને જ ગણ કહેવાય. ગણને કઈ રીતે દર્શાવાય? એની સંજ્ઞા કઈ? છગડિયા બે કૌંસ, બરાબર. અને એનું નામ આપવા માટે ગણનું નામ A થી Z માં તમે કોઈ પણ આપી શકો. કેપિટલ A થી Z તરીકે કોઈ પણ નામ તમે આપી શકો. કોઈ A આપે, B આપે, C આપે, D આપે. ચાલો પછી કે વસ્તુઓનો સમૂહ, જે તમે નિશ્ચિત વસ્તુઓના સમૂહ દર્શાવો એ કેવું હોવું જોઈએ? સુવ્યાખ્યાયિત હોવું જોઈએ. એને આપણે ગણમાં દર્શાવીએ છીએ, બરાબર. જે સુવ્યાખ્યાયિત ન હોય એટલે કે જે નિશ્ચિત થતું ન હોય દરેક માટે, એને આપણે ગણમાં દર્શાવી શકીએ નહીં. અને અહીંયા આપણે ઉદાહરણ લીધું કે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા હોય તો એને આપણે ગણ સ્વરૂપે દર્શાવી શકીએ. હા, કેમ કે એ નિશ્ચિત થઈ જાય છે, બરાબર. તો એને આપણે ગણ સ્વરૂપે દર્શાવી 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો કઈ કઈ આવે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અને ગણમાં ઘટકોને દર્શાવો તો વચ્ચે શું આવે? કોમા આવશે, બરાબર છે. અલ્પ વિરામ કહો કે કોમા કહો, બરાબર, એ આવશે. આ રીતે દર્શાવે. દરેક ઘટકને આ રીતે કોમા દ્વારા જુદું પડાય છે. તો આ રહી ગણની વાત. હવે ગણના પ્રકાર છે. ગણને દર્શાવવાના પ્રકાર. ગણને દર્શાવવાની રીત અથવા એના પ્રકાર. ગણને દર્શાવવાની રીત. તો ગણને બે સ્વરૂપે દર્શાવી શકાય. ગણને બે સ્વરૂપે દર્શાવી શકાય. એક કહેવાય યાદીની રીત. યાદીની રીત. અને બીજી છે ગુણધર્મની રીત. કેવી છે? ગુણધર્મની રીત. ચલો, એક યાદીની રીત અને એક ગુણધર્મની રીત. ચલો કમ્પ્લીટ. હવે યાદીની રીત એટલે શું? કે ચોક્કસ વસ્તુઓને શું લખવામાં આવે? યાદી સ્વરૂપે લખવામાં આવે. યાદીની રીત એટલે ચલો નિશ્ચિત ઘટકોને, નિશ્ચિત વસ્તુ અથવા વસ્તુના ઘટકોને યાદી સ્વરૂપે મૂકવામાં આવે તેને યાદીની રીત કહે છે. તેને યાદીની રીત કહે છે, બરાબર. અને ગુણધર્મ. તો ગુણધર્મ રીત એટલે શું? કે ગણમાં શું લખવાનો આવે? એનો ગુણધર્મ સ્વરૂપે લખવામાં આવે. ચાલો, ગણમાં નિશ્ચિત વસ્તુઓની યાદીને તેના ગુણધર્મ સ્વરૂપે લખવામાં આવે છે.
બરાબર. ગુણધર્મની રીતમાં શું આવે, એના ગુણધર્મ સ્વરૂપે લખવામાં આવે, અને યાદીની રીતમાં શું આવે કે યાદીની રીતે લખવામાં આવે. બરાબર છે. ચાલો એના ઉદાહરણ લઈને જોઈએ એટલે તમને ખબર પડે કે યાદીની રીતે કઈ રીતે લખવામાં આવે અને ગુણધર્મની રીતે કઈ રીતે લખવામાં આવે. ચાલો તો આપણે એક એક્ઝામ્પલ લઈને આ સમજીએ. તો ગણને દર્શાવવાની બે રીત છે, એક યાદીની રીત, એક ગુણધર્મની રીત. યાદીની રીતમાં શું બનાવવામાં આવે, યાદી બનાવવામાં આવે, યાદી સ્વરૂપે લખવામાં આવે. ગુણધર્મની રીતમાં તો વસ્તુઓના સમૂહને ગુણધર્મ સ્વરૂપે લખવામાં આવે છે, એનો ગુણધર્મ દર્શાવતો હોય. બરાબર. એના ગુણધર્મ સિવાયની કોઈ કિંમતો આવશે નહીં, એટલે ગુણધર્મ સ્વરૂપે દર્શાવવામાં આવે એ રીતને શું કહેવાય, ગુણધર્મની રીત કહેવાય. હવે એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો આપણે કોઈ સંખ્યાઓ લઈએ. દાખલા તરીકે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. બરાબર. આપણે જાણીએ છીએ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા ખરેખર કઈ થશે, 1, 2, 3 અને 4. 5 થી નાની એટલે 5 લેવાના નથી. 5 અને 5 થી નાની કીધી હોય તો 5 આવે. તો અહીંયા ખાલી મેં શું કીધું હોય, 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો એમાં કોનો સમાવેશ થાય, 1, 2, 3 અને 4. બરાબર. ચાલો કેટલા ઘટકો આવશે, એના ઘટકો કયા કયા થાય, 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાના 1, 2, 3 અને 4 આટલા ઘટકો આવશે આ સ્ટેટમેન્ટના. આ સ્ટેટમેન્ટ છે તમારું 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. એમાં ઘટકો કેટલા આવે, 1, 2, 3 અને 4. આ 4ને દર્શાવવા છે ગણ સ્વરૂપે. બરાબર. તો સૌ પ્રથમ મારે યાદી સ્વરૂપે દર્શાવવા છે. યાદી સ્વરૂપે દર્શાવું છું. તો યાદી સ્વરૂપે દર્શાવવું હોય તો આપણે ગણને કોઈ નામ આપી દઈએ કે એ ગણ છે એ, કેપિટલ એ. તો એ બરાબર શું કરશું, 2 છગડીયો કાઉન્સ. ગણને દર્શાવવા 2 છગડિયા કાઉન્સનો ઉપયોગ થાય. તો એક છગડીયો કાઉન્સ અને બીજો છગડીયો કાઉન્સ. પછી યાદી સ્વરૂપે લખવા છે તો દરેક ઘટકોને આપણે અલ્પવિરામથી જુદા પાડીને લખીએ તો એ શું કહેવાય, યાદીની રીતે લખ્યા છે તેમ કહેવાય. એટલે 1, 2, 3 અને 4 ને લખી આમ 1, 2, 3 અને 4. તો આ શું થાય, યાદીની રીતે લખ્યા છે તેમ કહેવાય. આના જે ઘટકો હતા એને આપણે 2 છગડીયા કાઉન્સ વચ્ચે અલ્પવિરામ દ્વારા જુદા જુદા લખીએ તો આ રીતે જે ગણ બને એ શું બન્યો કહેવાય, યાદી સ્વરૂપે બન્યો છે તેમ કહેવાય. ચાલો કમ્પ્લીટ. હવે ગુણધર્મની રીતે. ચાલો તો ગુણધર્મની રીતે લખવું હોય તો કઈ રીતે લખાય, આ જ વસ્તુઓને ગુણધર્મ. તો એને પણ આપણે ગણનું નામ એ જ આપી દઈએ કે આના ગણનું નામ શું છે, એ છે એમ આપી દઈએ. તમે કોઈ પણ આપી શકો, B, C, D, E કોઈ પણ ગણનું નામ આપી શકો. ચાલો એ બરાબર છગડિયા કાઉન્સમાં કોઈ એક ચલ લઈ. શું લઈ, એક ચલ લઈ. અહીંયા શું લીધો આપણે, x લીધો. તમે કોઈ પણ બીજો પણ ચલ લઈ શકો, x, y, z etc. ગમે x, y, z વગેરે ગણ તમે વગેરે ચલ તમે લઈ શકો. અહીંયા મેં x લીધો ચલ. પછી અહીંયા 2 ડોટ કરવામાં આવે, 2 નિશાન કરવામાં આવે અથવા સ્લેશ કરવામાં આવે. આવા 2 ટપકા કરો અથવા સ્લેશ કરો, કોઈ પણ કરો તો ચાલે. આપણે 2 ટપકા કરીએ. હવે આ ચલને ગુણધર્મ સ્વરૂપે લખવાનો છે. આ x આપણા ઘટકો જ છે પણ xને આપણે એવા ગુણધર્મ રીતે દર્શાવવાના છે. તો x સ્લેશ અથવા 2 ટપકા કહો એને તોય ચાલે. બરાબર. ચાલો x
પછી એક્સનો ગુણધર્મ શું છે? આપણે શું ગુણધર્મ જોયું છે કે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો અહીંયા લખશું કે આ જે એક્સ આપણે ચલ લીધો છે એ ચલ શું છે? એ એક્સ એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આનો મતલબ શું થયો? જો ગુણધર્મની રીતમાં એક ચલ લીધો, એ ચલને આપણે ઘટકો સ્વરૂપે દર્શાવવો છે, પણ એ ચલ રહ્યો જી એ કેવું ગુણધર્મ ધારણ કરે છે? તો આ જે એક્સ રહ્યો એ શું કહેવાય છે કે એક્સ એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો હવે આ એક્સ કઈ કિંમતો ધારણ કરે? એક્સ રહી 1, 2, 3 અને 4. બીજી કોઈ કિંમત આ એક્સ ધારણ કરશે નહીં, કેમ કે આ જે ચલ દર્શાયો છે એનો શું આપણે લખ્યો? આ ચલનો ગુણધર્મ લખ્યો હોય. આ ચલનો ગુણધર્મ એટલે ગુણધર્મની રીતમાં શું જોઈએ? એક ચલ જોઈએ. શું જોઈએ? ગુણધર્મની રીતમાં એક ચલ જોઈ અને એ ચલને આપણે શું ગુણધર્મ સ્વરૂપે લખીએ છીએ. એ ચલને ગુણધર્મ સ્વરૂપે લખીએ છીએ. તો અહીંયા આપણે એક્સ ચલ લીધો, એ એક્સ ચલને ગુણધર્મ સ્વરૂપે શું લખ્યો? આપણે શું જોતું હતું? 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા જોતી હતી. તો આ એક્સને આપણે કેવી સંખ્યા એવું કહીશું એક્સ માટે? કે એક્સ એ એવી સંખ્યાઓ છે, એક્સ એ એવી સંખ્યાઓ છે કે જે 5 થી નાની છે અને પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ એ એવી સંખ્યા છે કે જે 5 થી નાની છે અને પ્રાકૃતિક સંખ્યા છે. તો આ એક્સ કઈ કિંમતો ધારણ કરશે? 1, 2, 3 અને 4 જ કિંમતો ધારણ કરે. પણ આને આપણે શું દેખાડ્યું? આ રીતે ગુણધર્મની રીતે દેખાડ્યું. તો ગુણધર્મની રીતમાં શું જોઈ? એક ચલ જોઈ. એ ચલને તમારે ગુણધર્મ સ્વરૂપે લખવો પડે. એના ગુણધર્મ સ્વરૂપે લખવો પડે. તો અહીંયા આપણે ચલ એક્સ લીધો અને એ એક્સને શું કીધું? ગુણધર્મ આપણે શું જોતો હતો? આપણે કઈ સંખ્યા જોતી હતી? 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો આ ચલની સંખ્યાને આપણે કેવી રાખવી પડશે? કે એક્સ છે કેવી છે? 5 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે આપણો એક્સ રહ્યો એ કઈ કિંમતો ધારણ કરશે? 1, 2, 3 અને 4 આટલી જ કિંમતો ધારણ કરશે. એથી વધારે કિંમતો ધારણ કરશે નહીં. 6 તો આમાં ગણમાં આવે નહીં, કેમ કે 6 આવે નહીં, ગુણધર્મમાં આવતું નથી. કોક કે સાહેબ એક્સ બરાબર 6 આવે, તો આમાં જુઓ તો 6 આવે. તો એક્સ તો કેવી છે કે એક્સ કઈ કિંમતો ધારણ કરશે? 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. 5 થી નાની એટલે કઈ આવે? 1, 2, 3, 4 એટલી જ આવે. 5 આવે 5 નો આવે અને 6 પણ આવશે નહીં. તો 6 આ ગણમાં છે નહીં એમ કહેવાય. 6 એ આ ગણમાં છે તેમ છે નહીં એમ કહેવાય. હવે ગણમાં ન હોય એને કઈ રીતે દર્શાવાય એ આપણે હવે જોશું. બરાબર છે? આ 6 કિંમત આ ગણમાં નથી એક એમાં, તો એને કઈ રીતે લખાય, કઈ નિશાનીથી લખાય એ આપણે જોશું. તો આ યાદીની રીતે લખવાનું અને આ થયું ગુણધર્મની રીતે લખવાનું. આ સ્ટેટમેન્ટને આપણે એક યાદીની સ્વરૂપે લખ્યું અને એક એના ગુણધર્મના સ્વરૂપે લખીએ. તો યાદીની રીતમાં ડાયરેક્ટ ઘટકો જ લખવાના, અલ્પવિરામથી જુદા પાડવાના સગડિયા કૌંસમાં. અને ગુણધર્મની રીતમાં શું લેવાનો? એક ચલ લેવાનો અને એ ચલને આપણા જે સ્ટેટમેન્ટ છે એ પ્રમાણેનો ગુણધર્મ સ્વરૂપે દર્શાવવાનો. બરાબર? એટલે એક ચલ લીધો એક્સ અને એ એક્સને આપણે જે જોતું છે સ્ટેટમેન્ટ એના સ્વરૂપે એના ગુણધર્મમાં લખ્યું કે એક્સ લીધો, પણ એક્સ કેવો? કે જે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા ધરાવતો હોય. એટલે તરત જ એક્સની કિંમત કઈ કિંમતો ધારણ કરે? 1, 2, 3, 4 આ રીતે ગુણધર્મની રીતે આપણે લખી શકીએ. ચાલો હવે એના પછી આપણે જોઈ કોઈ ગણ લઈ એ બરાબર કોઈ ગણ લઈ.
એ બરાબર 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 તો આ બધી કિંમતો છે 1 2 4 5 એ શેમાં આવેલી છે ગણ એમાં આવેલી છે તેમ કહેવાય આ પાંચે પાંચ કિંમતો છે 1 2 3 4 5 એ શું કહેવાય ગણ એમાં આવેલી છે તેમ કહેવાય તો આ દરેક ઘટકોને આપણે લખવા હોય કે આ ગણના છે તો કઈ રીતે લખાય આ 1 ઘટક એ ગણનો છે 2 ઘટક એ ગણનો છે 3 ઘટક એ ગણનો છે 4 ઘટક એ ગણનો છે 5 ઘટક એ ગણનો છે પાંચે પાંચ ઘટકો આ ગણના છે તો લખવા હોય તો કઈ રીતે લખાય તો શું લખાય કે 1 ઘટક belongs to a belongs to a આ રીતે લખાય 1 belongs to a એટલે કે નવડા ઘોડે નિશાની આવે જે આપણે ગુજરાતીમાં નવડો લખી છે એ રીતની નિશાની આવે બરાબર આ રીતની નિશાની હોય એને શું કહેવાય belongs to belongs to ઇંગ્લિશમાં આવું કહેવાય belongs to એટલે એની સાથે સંકળાયેલ છે belongs to એટલે એની સાથે સંકળાયેલ છે ઇંગ્લિશમાં આપણે કંઈ એવું સ્પેલિંગની બીજી કંઈ માહિતી લેવાની નથી પણ આપણે આને વંચાઈશું તો belongs to વંચાય એટલે શું લખાય કે 1 belongs to a એટલે કે 1 ઘટક એ ગણમાં આવેલો છે તેમ વંચાય પછી 2 belongs to a તો શું વંચાય આને કે 2 ઘટક રહ્યો એ ગણમાં આવેલો છે એ જ રીતે 3 belongs to a 3 belongs to a એટલે કે 3 ઘટક એ ગણ એમાં આવેલો છે પછી 4 belongs to a એટલે કે 4 ઘટક એ ગણ એમાં આવેલો છે પછી 5 belongs to a એટલે કે 5 ઘટક રહ્યો એ પણ એ ગણમાં આવેલો છે હવે આ 6 ને લખવું હોય ગણ એ માટે તો લખાય તો 6 ઘટક આમાં આવેલો છે ગણ એમાં નથી આવેલો તો અહીંયા શું લખશું 6 is not belongs to a not belongs to એટલે કે 6 ઘટક એ ગણ એમાં આવેલો નથી તો એને સ્લેશ કરીને આડું લીટું તમારે કરવું પડે belongs to હોય એને સ્લેશ કરો ઉપર એટલે not belongs to થઈ ગયા એટલે કે 6 ઘટક એ ગણ એમાં આવેલો નથી બરાબર છે ચાલો તો આ રીતે ગણ હોય અને આ રીતે એને દર્શાવવામાં આવે છે એક આપણે શું જોયું ગણ તો ગણ કેવું હોય કઈ રીતે લખાય બરાબર સિમ્પલી આ શું છે ગણ છે તો ગણને ખરેખર આ રીતે જ લખાય બરાબર છે ઘટકોની યાદી સ્વરૂપે અને ગુણધર્મની રીતે પણ લખી શકાય તો અહીંયા આપણે ગણ વિશે માહિતી લીધી પછી ગણને દર્શાવવાની બે રીત એક યાદીની રીત એક ગુણધર્મની રીત બરાબર છે પછી એક શેની માહિતી લીધી એના એક્ઝામ્પલ લીધા કે ગુણધર્મ સ્વરૂપે કઈ રીતે લખાય યાદી સ્વરૂપે કઈ રીતે લખાય પછી કે કોઈ ઘટક રહ્યા એના ગણમાં હોય તો એને દર્શાવો હોય ઘટકને કેમ કે આ 3 ઘટક છે તો એ ગણનો છે તો લખવું હોય કે આ 3 ઘટક એ ગણ એમાં આવેલો છે તો કઈ રીતે લખાય belongs to દ્વારા લખાય છે અને ન આવતો હોય તો not belongs to તરીકે લખાય છે તો આ રીતે આપણે ઘટકોને એના ગણ વિશેની માહિતી લઈ શકીએ કે 4 એ ગણનો છે 5 એ ગણનો છે પછી 6 એ ગણનો નથી આ રીતે તમે લખી શકો belongs to અને not belongs to હોય તો belongs to ન હોય તો not belongs to બરાબર છે હવે આવતા લેક્ચરમાં આપણે ઉદાહરણ ચેપ્ટર નંબર 1 ના ઉદાહરણ અને સ્વાધ્યાય ચાલુ કરશું બરાબર છે ચાલો